સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જેતપુર સામાકાંઠામાં પ્રિન્ટિંગ યુનિટના બોઇલરમાં ભીષણ આગ, જીવ બચાવવા કૂદકો મારતા શ્રમિક ઇજાગ્રસ્ત. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. માં મનુષા પ્રિન્ટિંગ નામના કારખાનામાં બોઇલરમાં આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની વિગતો જોઈએ તો કારખાનાના બોઇલર વિભાગમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા. બોઇલરમાં આગ લાગતા ત્યાં કામ કરી રહેલા અર્જુનકુમાર નામના શ્રમિકે પોતાનો જીવ બચાવવા માટે બોઇલર પરથી નીચે કૂદકો માર્યો હતો. નીચે કૂદવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આગની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત શ્રમિક અર્જુનકુમારને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ આગની ઘટનામાં બોઇલર મશીનરીને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. જો કે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેને બુઝાવી દેવામાં આવી હતી, જેથી મોટી જાનહાનિ ટળી હતી.